શેઢાડી ભારતીય શેઢાડી તે ઉંદર અને ખિસકોલી જેવા તીક્ષ્ણ દાંતવાળું પ્રાણીમાંનું એક છે. માંથી આખા શરીરમાંથી લંબાઈ 70 થી 80 સેન્ટીમીટર છે અને એનું વજન 11 થી 18 કિલોગ્રામનું હોય છે. એની ટૂંકી પૂંછ 8 થી 10 સેન્ટીમીટર લંબાઈની હોય છે. તેના શરીરના વાળ ખૂબ જ ફેરફારયુક્ત રીતે વિકસિત અને લાંબા પાતળા ટૂંકા અને જાડા કાંટા જેવા બનાવ્યા છે. હાથી શાહુડીના કાંટા ભૂરા કે કાળા રંગના અને સફેદ રંગના પટ્ટાવાળા હોય છે. કાંટાની લંબાઈ જુદી જુદી હોય છે. ગળાના અને ખંભાના કાંટાની સૌથી લાંબા લગભગ 15 થી 30 સેન્ટીમીટર, જ્યારે પૂંછથી કાંટા ટૂંકા અને સફેદ રંગના હોય છે. આ બધા કાંટાના વચ્ચે લાંબા અને પોળા અને ઘૂઘરા જેવા અવાજ કરતા કાંટા. તે સામાન્ય રીતે આ બધી જાતિમાંની વનસ્પતિ ખાતા હોય છે. વનસ્પતિ જે આવે ને એ ખાય છે, જેમાં ફળો, બીજ, દાણા અને ઘણા મૂળ અને ઘણા હાડકાં શું છે તેવી જેમાંથી કેલ્શિયમની જરૂરિયાત મળે છે. જ્યારે તે ગુસ્સો કરવામાં આવે ત્યારે અથવા એને કોઈ ખીજવામાં આવે ત્યારે કાંટા સીધા ઊભા થાય છે અને તેની પૂંછડી પોળા કાંટા ખણખણાટ અવાજ કરે છે. અને છતાં પણ જો એની પંજવણી ચાલુ કરી દઈએ આપણે ખીજવતા હોય તો એ પછી છોડી દેતા હોય છે. અને તે હુમલો કરતું હોય તો તે પંજવણી ચાલુ હોય તો તે પંજવણી પ્રાણી પર હુમલો કરે છે. એના ઉપર કોઈ હુમલો કરે ત્યારે પાછળના ભાગમાંથી તેના પર જોરથી છોડે છે. આ કાંટા આપણે જોઈ શકો છો ને, તે જોરથી છોડે છે. શરીરમાં ખુશી જાય છે અને દુશ્મનના શરીરમાં ખુશી જાય છે અને તેનાથી સખત ઈજા થાય છે અથવા તે પ્રાણી મરી પણ જાય છે. ભારતીય શાહુડી બેની જોડીમાં અથવા તેના નાના કુટુંબિક જૂથમાં હોય છે, પણ ખોરાકની શોધમાં હોય ત્યારે એકલા જ ફરતા હોય છે. આ ખોરાક જ્યારે કરવા જાય ત્યારે એકલા જ ફરે છે અને તેની શરીરની નિશાની ઉપર ખડકોની ખોબલા અથવા જમીનના ખાડા કરી અને દિવસ તેમાં રહે છે. પોતાનું જમીનનું દર પોતે જ બનાવી નાખે છે અને જેમાં જવા માટે એક લાંબુ કાણું, બેમાંથી વધારે બહાર જવાના રસ્તા પણ એક મોટી જગ્યામાં બનાવે. 118 દિવસ પછી તે બચ્ચાને જન્મ આપે છે. જેની આંખો ખુલ્લી હોય ત્યારે તે શરીર પર ટૂંકા નરમ કાંટા હોય છે. જ્યારે એનું બચ્ચું નાનું હોય ને ત્યારે એના ઉપર ટૂંકા નાટા એવા કરમ હોય છે. આપ જોઈ શકો છો. અને ગુજરાતી સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં એને શેઠાડી કહે છે. અત્યારે શાહુડી કહે અને ઇંગ્લિશમાં ઇન્ડિયન પટક્યુન કહે છે. આપણે બહુ ઇંગ્લિશ માહિતી હોય નહીં એટલે ગુજરાતીમાં આપણે જે નોલેજ હતું તે સમજાવ્યું. અને તમે પણ શેઠાડી જોઈ હોય તો કોમેન્ટ કરજો.